આપનું સ્વાગત છે। प्रदेश प्रमुख आपना प्रदेश प्रमुख ઈસુદાન ગઢવી જોડાઈ ચૂક્યા છે। જી જી 24 કલાકમાં આપનું સ્વાગત છે। જી જી દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિશી માર્લેનાની પસંદગી કરવામાં આવી છે। જે રીતે આજે અરવિંદ કેજરીવાલ રાજીનામું આપી રહ્યા છે। બિલકુલ જે રીતે માનનીય અરવિંદ કેજરીવાલજીની ઈમાનદારી ઉપર ભાજપે જ્યારે પ્રહાર કર્યા હતા, અરવિંદ કેજરીવાલજીની જે રાજનીતિની કેરિયર કે એની પહેલાની કેરિયર જો જોઈએ તો એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર વિરોધી નીતિ, લોકોની કામની રાજનીતિ, હિન્દુસ્તાનના પહેલા એવા મુખ્યમંત્રી હતા કે પહેલી વખત કામની રાજનીતિ ઉપર મત માંગતા હતા। મેં કામ કર્યું તો મત આપજો, બાકી મત ન આપતા। આવું કોઈનામાં તાકાત નથી। નહીં તો એ લોકો ઝઘડા કરાવે, ધર્મમાં આગેવાનોમાં ઝઘડા કરાવે, ખોટા આક્ષેપો પ્રતિ આક્ષેપો કરે। અરવિંદ કેજરીવાલજી જ્યારે કામની રાજનીતિ ઉપરથી જતા હતા તો મહિલાઓને બસ સુવિધા ફ્રી, તમે જુઓ જે રીતે વીજળી ફ્રી, પાણી ફ્રી, આ દવાખાના હોસ્પિટલો ફ્રી। એટલે ભાજપ છે કોઈ પણ રીતે પહોંચી નહોતું શકતું, એટલે એમણે ખોટા એક ફરજી કેસમાં એમણે જેલમાં નાખીને ઈમાનદારી ઉપર જ્યારે વાર કર્યું ત્યારે જામીન સુપ્રીમ કોર્ટે, માન્ય સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતે આપ્યું ત્યારે અરવિંદજીએ નક્કી કર્યું, અરવિંદજીને ખૂબ દુઃખ લાગ્યું, હર્ટ પણ થયા। અને જ્યારે જામીન મળી ગયા, કારણ કે સ્વાભાવિક છે કે કોર્ટના ચુકાદા તો 15-20 વર્ષ નીકળી જાય નિર્દોષ સાબિત થવામાં। એટલા માટે એમણે નક્કી કર્યું કે જ્યાં સુધી દિલ્હીની જનતા હવે મને ફરીથી ઈમાનદારીનો સર્ટિફિકેટ નહીં આપે ત્યાં સુધી હું મુખ્યમંત્રી નહીં બનું। જી એટલે ભાજપની ત્રણ સ્થિતિ જી 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 આપની વાત સાચી છે, પરંતુ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે કેજરીવાલનો આ દાવ સહાનુભૂતિ માટે છે, કારણ કે દિલ્હીમાં ચૂંટણી નજીક આવી રહી છે। આતિશીજી માર્લેના જે મારા બહુ જ અંગત અમારા મહિલા આગેવાન પણ છે, મારા સારા લીડર પણ છે, એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। પરંતુ ઈસુદાનજી, મારો પ્રશ્ન આપ નથી સમજી શક્યા। હું એ જ કહું છું, અરવિંદ કેજરીવાલજીની સહાનુભૂતિની વાત નથી। સહાનુભૂતિ તો અરવિંદ કેજરીવાલજીની દિલ્હીની છે જ, અને એ દિલ્હીની જનતા આપશે ને। પરંતુ આ જે રાજીનામું આપી રહ્યા છે તે લોકોની સહાનુભૂતિ મેળવવા માટે આપી રહ્યા છે, કારણ કે એક વાત જ્યારે તેમણે રાજીનામાની જાહેરાત કરી હતી ત્યારે એક વાત પણ કહી હતી કે માં સીતાએ અગ્નિ પરીક્ષા આપી હતી તેમ હું પણ અગ્નિ પરીક્ષા આપીશ। દિલ્હીની ચૂંટણી પણ નજીક છે। મેં એટલે જ મેં મથાળું બાંધીને તમને વાત કરીને કે અરવિંદ કેજરીવાલજીની ઓળખ જ ઈમાનદારીની છે, અરવિંદ કેજરીવાલજીની ભ્રષ્ટાચાર મુક્ત શાસનની ઓળખ છે, અને એટલે જ અરવિંદ કેજરીવાલ અત્યારે વીજળી ફ્રી આપી શકે છે। તમને મને ગુજરાતમાં કેમ નથી આપતા? આ આંકડાઓ 30 વર્ષથી સત્તા ઉપર છે, કેમ તમને મને 300 યુનિટ વીજળી ફ્રી નથી આપી શકતા? આ આંકડાઓ 30 વર્ષથી શાસન ઉપર છે, તમે જુઓ ગૌચર ખાઈ ગયા આખા। તો અરવિંદ કેજરીવાલજી ઈમાનદાર છે, એનો સાબિત છે કે દિલ્હીની જનતાને બધું ફ્રી મળી રહ્યું છે। પરંતુ ઈમાનદાર છે તો રાજીનામું આપવાની વાત ક્યાંથી આવી? જી જે આપ ઝી 24 કલાક સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો દિલ્હીને ફરી એકવાર મહિલા મુખ્યમંત્રી મળ્યા છે। આપની ધારાસભ્ય દળના નેતા તરીકે આતિશી માર્લેનાની પસંદગી કરવામાં આવી છે। તો ધારાસભ્ય દળની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। જે રીતે અરવિંદ કેજરીવાલે 10 લાખના બોન્ડ બાદ જામીન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જે રીતે રાજીનામાની જાહેરાત